દર્શક મિત્રો, હું પરેશ ચૌહાણ, આપ નિહાળી રહ્યા છો લીડ મહુવા ન્યૂઝ. સમાચારોમાં આપનું સ્વાગત છે. હવે સમાચારો નિહાળીશું વિસ્તારપૂર્વક. મહુવાની જુનિયર સ્ટાર પ્રી સ્કૂલ ખાતે ગ્રાન્ડ પેરેન્ટ ડે ની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ખાસ આંતરરાષ્ટ્રીય લોક સાહિત્યકાર માયાબા આહિર તો પીએચડી માર્ટના દિનેશ નકુમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહુવાની જુનિયર સ્ટાર પ્રી સ્કૂલ દ્વારા ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. તો વાલીગણ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 21મી સદીની દોડતી જિંદગીમાં કોઈ પાસે સમય નથી, પરંતુ બાળકોના સંસ્કાર, તેની પરવરિશ, તેના શિક્ષણને લઈ હાલના માતા પિતા વધારે ચિંતા કરતા હોય છે. બાળકોની પરવરિશ અને ચિંતા તો ઠીક, પણ શિક્ષણ માટે તો શાળા અને તેના સંચાલક પર જ આધારિત રહેવું પડે છે. ત્યારે મહુવા શહેરની શ્રેષ્ઠ અને સંસ્કાર સાથે શિક્ષણ આપતી એવી જુનિયર સ્ટાર પ્રી સ્કૂલ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. આ જુનિયર સ્ટાર પ્રી સ્કૂલ ખાતે ગ્રાન્ડ પેરેન્ટ ડે ની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પ્લે ગ્રુપ અને નર્સરીના સ્ટુડન્ટ સહિતના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. તો આ કાર્યક્રમમાં નાના ભૂલકાઓએ વિવિધ કૃતિઓ ડાન્સ કરી સૌ વાલીગણ અને મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ કાર્યક્રમમાં તમામ પેરેન્ટ્સ અને તેમના પેરેન્ટ્સ એટલે કે ગ્રાન્ડ પેરેન્ટ્સ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો આ નાના ભૂલકાઓને પ્રોત્સાહિત કરવા આંતરરાષ્ટ્રીય લોક સાહિત્યકાર માયાભાઈ આહિર અને પીએચડી માર્ટ મહુવાના દિનેશભાઈ નકુમ અને મહુવા શહેરના શ્રેષ્ઠીઓ, ડોક્ટર્સ મિત્રો અને વાલીગણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહુવા શહેરમાં જગ્યા ભાડે આપવાની છે, તો આજે જ સંપર્ક કરો. મહુવા શહેરની એકદમ મધ્યમાં. જીએચસીએલ ફાઉન્ડેશન અને મહુવાની હનુમંત હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે વિક્ટર ગામની પ્રાથમિક શાળા ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો આજુબાજુની ગ્રામ્ય વિસ્તારના લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. જીએચસીએલ ફાઉન્ડેશન અને હનુમંત હોસ્પિટલ મહુવાના સંયુક્ત ઉપક્રમે વિક્ટર ગામે મેગા મેડિકલ કેમ્પનું આયોજન સરકારી શાળા ખાતે કરવામાં આવ્યું હતું. આ બાબતે વિગત જોઈએ તો તારીખ 17/3/2024 ના રોજ રાજુલા તાલુકાના વિક્ટર ગામે જીએચસીએલ ફાઉન્ડેશન અને હનુમંત હોસ્પિટલ મહુવાના સંયુક્ત ઉપક્રમે સૌથી મોટો મેડિકલ કેમ્પનું આયોજન સરકારી શાળા ખાતે કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં વિક્ટર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોએ લાભ લીધો હતો. આ મેગા મેડિકલ કેમ્પની જો વિગતવાર વાત કરીએ તો મહુવા હનુમંત હોસ્પિટલના ડોક્ટરશ્રીઓ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરશ્રીઓ દ્વારા, જેમાં ફિઝિશિયન, નાક કાન ગળા, જનરલ સર્જન, દાંત વિભાગના ડોક્ટરોએ પોતાની સેવાઓ આપી હતી. કેમ્પના સ્થળ પર જ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી તપાસ પણ કરવામાં આવી હતી. તો દવાઓ પણ સ્થળ પર જ વિના મૂલ્યે આપવામાં આવી હતી. આંખના મોતિયાના ઓપરેશનની જેમને જરૂર જણાય તેઓને મહુવાની હનુમંત હોસ્પિટલ ખાતે વિના મૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે. તો અન્ય ઓપરેશન નીતિ નિયમ મુજબ આયુષ્યમાન કાર્ડ અંતર્ગત પણ હનુમંત હોસ્પિટલ ખાતે કરાશે. આ મેગા મેડિકલ કેમ્પને સફળ બનાવવા જીએચસીએલ ફાઉન્ડેશનના કર્મચારીઓ અને હનુમંત હોસ્પિટલના સ્ટાફે ઉત્સાહપૂર્વક કામગીરી કરેલ.
મહુવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 16 ખાતે ધોરણ 8 ની વિદ્યાર્થીનીઓનો વિદાય સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. તો શાળાના આચાર્યએ શિક્ષણને લગતું માર્ગદર્શન આપ્યું હતું. મહુવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 16 ખાતે ધોરણ 8 ની વિદ્યાર્થીનીઓનો વિદાય સમારોહ યોજાયો હતો. આ વિદાય સમારોહની તમામ વ્યવસ્થા શિક્ષિકા એવા ભાવિકાબેન વાઘેલાએ સંભાળેલ. મહુવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 16 માં ધોરણ 8 સુધીના વર્ગો છે. ધોરણ 8 બાદ અન્ય સ્કૂલ ખાતે અભ્યાસ અર્થે જવું પડે છે. ત્યારે આ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે વિદાય સમારોહનું આયોજન કરાયું હતું. શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી દ્વારા તમામ વિદાય લઈ રહેલી વિદ્યાર્થીનીઓને શિક્ષણને લઈ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તો આ વિદાય લઈ રહેલી વિદ્યાર્થીનીઓ માટે સુંદર અને મનભાવન જલપાન નાસ્તાની વ્યવસ્થા શિક્ષિકા એવા ભાવિકાબેન વાઘેલાએ કરી હતી. તો આ શાળાની વિદાય લઈ રહેલી તમામ વિદ્યાર્થીનીઓએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 16 ના સુખદ સંસ્મરણો, સારું શિક્ષણ અને શાળા પ્રત્યેના સુખદ પ્રતિભાવો આપ્યા હતા. તો વિદાય લઈ રહેલ વિદ્યાર્થીનીઓએ શાળાને સુંદર અને આકર્ષક કપડાઓ ભેટ રૂપે આપ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા એવા ભાવિકાબેન વાઘેલાએ કરેલ. તો કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી અને સમગ્ર શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી. બસ સમાચારોમાં અત્યારે આટલું જ. ફરી સમાચારો સાથે કાલે મળશું. ત્યાં સુધી હું પરેશ ચૌહાણ અને લીડ મહુવા ન્યૂઝની સમગ્ર ટીમ શુભરાત્રી.